સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। ઓમકાર પરબ્રહ્મ સ્વરૂપ છે। ઓમકાર દરેક સિદ્ધિ આપનાર મહામંત્ર છે અને ઓમકાર જ એક મોક્ષદાતા મહામંત્ર છે। તો આ ઓમકારનું સર્જન ક્યાંથી થયું? ઓમકાર એટલે શું? અને ઓમકારની ઉત્પત્તિનું રહસ્ય પણ સતગુરુ સમજાવે છે। અને ઓમકારની મંત્રની જે ધ્વનિ છે એ દરેક મનુષ્યને એક સતબુદ્ધિ પણ આપે છે। નિત્ય રોજ પ્રભાતે પણ ઓમકારનું સ્મરણ કરવું, એની ધ્વનિનું પણ સ્મરણ કરવું। અને ઓમકારની ધ્વનિનું જ્યારે શ્રવણ આપણે કરીશું તો એ શ્રવણ દ્વારા જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે। અને ઓમકારથી જીવન મુક્ત મંત્ર છે। અને સનાતન ધર્મમાં પણ ઓમનું મહત્ત્વ અજોડ છે। અને ઓમકાર એ સર્વવ્યાપક શબ્દ છે। અને આ શબ્દની અંદર અકાર, ઉકાર ને મકાર આ ત્રણ પ્રકારની ધ્વનિ પણ સમાવેલી છે। અને આની જ ઉત્પત્તિ પ્રભુના મુખ કમળથી થઈ હોવાથી કે ઓમકાર એક પરબ્રહ્મ જે શૂન્ય આકાર છે તો તેમાંથી પ્રથમ પરમાત્માના મુખ કમળમાંથી ઓમકારની ધ્વનિ પ્રગટ થઈ છે અને એ જ ઓમકાર સ્વરૂપ શબ્દ છે। અને જન્મ મરણના પણ નિવારણ માટે તેમજ અખંડ સુખની પ્રાપ્તિ માટે, અખંડ આનંદની પ્રાપ્તિ માટે પણ ઓમકાર સુખદાયક છે। અને આધ્યાત્મિક લક્ષણની સીમા મેળવવા માટે સર્વોત્તમ પણ ઓમકાર એ જ મહત્ત્વ છે। અને ઓમકાર જ પરબ્રહ્મ પણ છે। પરમ કૃપાળુ પરમાત્માના પ્રથમ શ્વાસમાંથી ઓમનો ધ્વનિ પ્રગટ થયો છે। અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષદાતા એકાક્ષરી ઓમકાર વિશે પણ જ્ઞાન આપે છે। તમામ મંત્રો, ઉપનિષદો અને વેદોનું પણ સનાતન બીજ ઓમકાર છે। અને ઓમકાર પ્રથમ છે। ભગવાન સદાશિવ પણ ગુરુ ગીતામાં પણ મંત્રોમાં પ્રથમ ઓમકારને મહત્ત્વ સ્થાન આપ્યું છે। અને ગુરુ એ જ પરમાત્મા છે, દેવતા છે અને મૂળ બીજ ઓમ છે। અને આપણા શ્વાસોશ્વાસની અંદર ઓહમ સોહમમાં પણ ઓમકારનો ઉચ્ચારણ થાય છે। અને સત્સંગમાં આપણે સાંભળીએ છીએ કે ઓમકારની 3 માત્રા છે, પણ ઉપનિષદમાં લખેલું છે કે ઓમકારનું વર્ણન પણ મળે છે। તેમાં એવી એક નોંધ છે કે અ, ઉ, મ અને અર્ધ માત્રા આ 4 અક્ષરો પૈકી ઓમકારનું છે। જે અકાર છે તો અથી સૌમિત્રી ઉત્પન્ન થાય છે અને ઉકારથી તેજ સ્વરૂપ અને મકારથી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે। અને પરબ્રહ્મ પરમેશ્વરના ધ્યાનમાં જે મગ્ન રહેનારા ઈશ્વરી અવતારી પુરુષ રામ જે છે એ અર્ધ માત્રામાંથી પ્રગટ થયેલા છે। આ ઈશ્વરી અંશ રામ એ અર્ધ માત્રા અક્ષરધામમાંથી ઉત્પન્ન થાય છે। અને સીતા માતાના એ નારાયણમાંથી પ્રકૃતિ સ્વરૂપે ઉત્પન્ન થયેલ છે। અને આથી બ્રહ્મજ્ઞાનીઓ છે એટલે જ સીતા અને રામ એ જ ઓમકાર સ્વરૂપ છે। અને આ જ રામ આદિ પુરુષ છે। ઓમ એ જ રામ છે। અને ઓમમાંથી જે પ્રગટ થયેલો જે ગુંજાર છે, જે ધ્વનિ છે, જે નાદ રૂપમાં છે, જેને પરાશક્તિ પણ કહેવાય છે અને કુંડલીની શક્તિ પણ કહેવાય છે, આ જ સીતા છે। એટલે રામ અને સીતા એ જ ઓમ છે, બંને એક છે। અને ઓમ અને રામમાં કોઈ ભેદ નથી।
એટલે જ રામ શબ્દ એક બ્રહ્મ છે. તો આ બ્રહ્મ સાધના કરવી અને આપણે જીવન મુક્ત દશા મેળવવી અને આ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોવે. તો આ ઓમકાર રૂપી રામ એ જ એક મહામંત્ર છે અને મોક્ષદાતા પણ છે. તો આ જ પરબ્રહ્મ રામ છે અને એ જ આત્મ રામ બ્રહ્મ છે. તો આ જ પરબ્રહ્મ પરમેશ્વર રામ મંત્ર બીજે ક્યાંયથી રામરૂપી પરમ તત્વ પ્રાપ્ત નહીં થાય. અને આ જ રામ આપણા ઘટની અંદર રમે છે અને આને જ ગુરુકૃપાથી આપણે પ્રાપ્ત કરવાનું છે. રમવાનો અર્થ થાય છે આનંદ અને આનંદ એ જ રામ છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.